પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિર આવેલા છે, જે આસ્થાના પ્રતીક સમાન છે. સુદામા મંદિર તો વિશ્વ પ્રખ્યાત છે. અહીં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. સુદામાજીના મંદિર નજીક જગન્નાથજીનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં શ્રદ્ધાળુઓ નિયમિત દર્શનાર્થે આવે છે. અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે. તેમની તૈયારી પણ શરૂ કરી દીધી છે. અહીં ગણેશજી અને હનુમાનજીની પૌરાણિક મૂર્તિ આવેલી છે. પોરબંદર શહેરમાં ભાવેશ્વર, કેદારેશ્વર અને ચાડેશ્વર સહિતના પૌરાણિક મંદિરો આવેલા છે. તેમાં સુદામાજીનું મંદિર તો વિશ્વવિખ્યાત છે, કારણ કે ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામાજીનું મંદિર આવેલું છે. સુદામાજીના મંદિર નજીક જગન્નાથજીનું મંદિર પણ પૌરાણિક મંદિર આવેલું છે. સુદામાજીના મંદિરની સાથે અહીં પણ શ્રદ્ધાળુઓ સાથે આવે છે. દર વર્ષે અષાઢી બીજની ઉજવણી પણ ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. મારું નામ ઘનશ્યામ પ્રભુદાસ રામાવત છે અને હું અહીંયા સુદામા મંદિરની બાજુમાં પૌરાણિક જગન્નાથનું મંદિર આવેલું છે, તેની અંદર સેવા પૂજા કરું છું. અને જગન્નાથ મંદિરની અંદર ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બલભદ્ર દાઉ મહારાજ બિરાજમાન છે મંદિરની અંદર. અને આ દર વર્ષની જેમ કે હર સાલની અંદર જે તહેવારો આવે છે તેની ઉજવણી કરવામાં આવે છે. જલયાત્રા, પછી અષાઢી બીજ અને જે કંઈ તહેવારો છે તે ઉજવવામાં આવે છે. અને અહીં લગભગ રોજના 10-12 દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. અને સંજોગો સાથે પેલા રથયાત્રા કાઢવામાં આવતી, હવે અનિવાર્ય સંજોગ હોવાને કારણે નિજ મંદિરની અંદર દર અષાઢી બીજની અંદર ભગવાનને રથ ઉપર બિરાજમાન કરી અને શણગાર કરી અને નિજ મંદિરની અંદર દર્શન કરવામાં આવે છે. ખાસ કરીને અહીં બારોબાર મૂર્તિ આવેલી કે કઈની છે ને કેટલા વર્ષો જૂની? બારોબાર હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને શ્રી ગણેશજીની મૂર્તિ છે. એ આશરે લગભગ 100-150 વર્ષ પુરાણી હશે. મંદિરમાં પૌરાણિક રથ પણ આવેલો છે, જેમાં વર્ષો પહેલા અષાઢી બીજના દિવસે જગન્નાથજીની યાત્રા ત્યાં નીકળી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રથયાત્રા કાઢવામાં આવતી નથી. નિજ મંદિરમાં જગન્નાથજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓના દર્શન કરવા માટે ઉમટી પડે છે. મંદિરમાં 200 વર્ષ જૂનો રથ હતો, જેમાં એક સમયે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળતી હતી. પરંતુ એ પૌરાણિક રથ જર્જરિત બની જતાં નવો રથ બનાવવામાં આવ્યો છે. તેમાં અષાઢી બીજના દિવસે ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે. અષાઢી બીજ નજીક છે ત્યારે તેમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મંદિર શહેરની મધ્યે આવેલું છે અને અહીં સુદામાજીના દર્શનની સાથે શ્રદ્ધાળુઓ જગન્નાથજીના પણ દર્શન કરવા માટે આવે છે. જગન્નાથજી મંદિરના પૂજારી ઘનશ્યામના રામાવતના જણાવ્યા અનુસાર આ મંદિર પૌરાણિક છે. અહીં મંદિરના પંટાગણમાં ગણેશજી અને હનુમાનજીની પૌરાણિક મૂર્તિ આવે છે. તે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાના પ્રતીક સમાન છે.